નમસ્તે મિત્રો, પંચાયત વિભાગમાં 6000 પ્લસ ભરતી આવવાની છે અને તેમાં તલાટી પ્લસ વિવિધ ગ્રામ સેવક ને વિવિધ ભરતી આવવાની છે. તો તેની માહિતી આપને અ, નવ ગુજરાત સમાચાર પત્રમાંથી મળેલી છે. તો આપણે એ સમાચાર પત્રની ડિટેલમાં ચર્ચા કરી. સૌપ્રથમ ગુજરાત પંચાયત સેવામાં 6000 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો તે નવ ગુજરાત સમાચાર પત્રમાં આ આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યું છે. તો એમાંથી આપણે માહિતી કચરા ઘન કચરો પ્રક્રિયા એકમ, કચરા વ્યવસ્થાપન, કમ્પોસ્ટિંગ અને ગ્રામ સ્વચ્છતા અભિયાનને એક જ માળખા હેઠળ લાવવાનું નક્કી કરાયું છે. અને ગ્રામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામ સભા, યુવા મહિલા મંડળોની બેઠક અને સામાજિક કાર્યક્રમ માટે આધુનિક સુવિધા પર પટલવાળી નિર્માણ કરાશે. અને પછી જે રાજ્ય સરકાર વિકાસ કમિશનર કચેરી ખાતે PMU અને દરેક જિલ્લામાં PMC સ્થાપવાની વ્યવસ્થા કરી છે. અને વધતા વિકાસ કામો અને વહીવટી જટિલતા ધ્યાનમાં રાખીને 127 વિસ્તરણ અધિકારી અને 222 મદદનીશ ઇજનેરની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. અને બનાસકાંઠાના વિભાજન બાદ રચાયેલ વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતો માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. અને આ વર્ષે પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્ય વિધાનસભામાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રિકા માગણીઓ પરથી ચર્ચાના જણાવવામાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પંચાયતોના મૂલ્યાંકન અને ભારત સરકારે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ PAI અમલમાં મૂક્યો છે. અને જેમાં SDGની 9 થીમ આધારિત મૂલ્યાંકન થાય છે. અને સમગ્ર દેશમાં PAI કેટેગરીમાં આવેલ 699 ગ્રામ પંચાયતોમાંથી 346 ગુજરાતની પંચાયત છે. તો આમાં ટોટલ 6000 ભરતીઓ આવવાની છે પંચાયત વિભાગમાં. તો આ આર્ટિકલમાં આવી રીતે પબ્લિશ કરવામાં આવ્યું છે નવ ગુજરાત સમાચાર પત્રમાં. જો તમને વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.